નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જેવા પૃથ્વીના કિરણો આખું વાતાવરણ ઝગમગી જાય, ચકલી ચહેકવા લાગે, મુજરાયેલા ફૂલો ખીલી જાય, પશુ ગમતા ફરવા લાગે, ખેડૂતો ખેતરમાં પહોંચી જાય, મંદિરની ઘંટડી વાગવા લાગે, પવન વહેવા લાગે અને પાણી ખળખળ કરવા લાગે, આ બધા પરથી તમને એ તો ખબર પડી ગઈ હશે કે સવારનો સમય કેટલો મહત્વનો હોય। મિત્રો, સવાર સૂરજ ઉગતાના પહેલાંનો 1 કલાક ખૂબ જ મહત્વનો હોય છે। આ સમયે તમે જે પણ વિચારો, જે કરો, એવા જ તમારો આખો દિવસ જાય। આજે હું તમને સવારની 5 એવી આદતો વિશે જણાવીશ કે જેને જો તમે તમારા જીવનમાં અપનાવશો તો તમે જીવનભર સ્વસ્થ રહેશો, તમારું દિમાગ ખૂબ જ તેજથી ચાલશે, તમે હંમેશા ઉર્જાવાન રહેશો, તમે હંમેશા જવાન રહેશો અને તમે જે પણ કામ કરો તેમાં તમે વધારે એક્ટિવ રહેશો। મિત્રો, આ નાની નાની વસ્તુઓ કરવાથી તમે ઘણી બધી મોટી મોટી બીમારીઓથી પણ તમે બચી શકો છો। તો ચાલો મિત્રો, વગર કંઈ પણ મોડું કરીએ શરૂ કરી દઈએ। એકવાર એક ગુરુજી, જે આયુર્વેદના ખૂબ જ મોટા જ્ઞાતા હતા, તેઓ જંગલમાં પોતાનો આશ્રમ બનાવીને રહેતા હતા। તે આશ્રમના એમના ઘણા બધા શિષ્ય પણ રહેતા હતા અને એક દિવસ જ્યારે એ ગુરુ સ્નાન વગેરેની નિવૃત્ત થઈને પોતાના બધા શિષ્યને ઉપદેશ આપી રહ્યા હતા, ત્યારે જ એમાંથી એક શિષ્ય ઊભો થયો અને તેમને પૂછવા લાગ્યો, ગુરુદેવ, મારા મનમાં આજે એક પ્રશ્ન થઈ રહ્યો છે, કૃપા કરીને મારા આ પ્રશ્નનો તમે મને ઉત્તર આપો। શિષ્યની વાત સાંભળીને ગુરુ મલકાયા અને બોલ્યા, પૂછો, તમારો શું પ્રશ્ન છે? ત્યારે તે શિષ્યએ ગુરુને કહી દીધું હતું કે ગુરુદેવ, સવારની એ કઈ આદતો છે કે જેને અપનાવીને અમે અમારા જીવનને હંમેશા હંમેશા માટે બદલી શકીએ? કેમ કે તમે કહો છો કે અમે જે પણ સવારમાં કરીએ છીએ એ જ અમને જીવનભર કામ આવે છે। શિષ્યની આવી અવનવી વાતો સાંભળીને ગુરુ હસતા મોઢે બોલ્યા હતા, બચ્ચાઓ, તમે બધા લોકો મારી વાતોને ખૂબ જ તમે ધ્યાનથી સાંભળજો। આજે આપણે ખૂબ જ મહત્વનો પ્રશ્ન કર્યો છે। આ વાત તમારા બધા માટે ખૂબ જ ફાયદામંદ છે। મિત્રો, એટલા માટે તમે બધા લોકો આને ધ્યાનથી સાંભળજો। પછી ગુરુએ બધા શિષ્યને કહ્યું કે બચ્ચાઓ, જેમ એક વીર યોદ્ધા લડવા જતા પહેલા પોતાની તલવારની ધારને તેજ કરે છે, એ જ રીતે દિવસની શરૂઆતમાં પણ જો તમે તમારી અંદરની ધારને તેજ કરી લો છો તો મિત્રો આખો દિવસ લડાઈ ખૂબ જ આસાન થઈ જાય છે। એટલા માટે સવારના સમયે મહત્વનો માનવામાં આવે છે। પરંતુ ગુરુએ બધા જ શિષ્યને કહી દીધું કે બચ્ચાઓ, આજે હું તમને સવારની 5 એવી આદતો વિશે પણ હું તમને જણાવીશ કે જેને અપનાવવાથી તમે શારીરિક રીતે, માનસિક રીતે અને સામાજિક રીતે સ્વસ્થ રહેશો। અને પછી ગુરુએ બધા જ શિષ્યને કહે છે કે બચ્ચાઓ, સૌથી પહેલા વસ્તુ જે તમારે સવારે ઉઠતાની સાથે જ કરવી જોઈએ એ છે અંગડાઈ લેવી। મિત્રો, તમે ઘણીવાર એવું જોયું હશે કે આખી રાત સૂઈ રહ્યા પછી જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ તો આપણને અંગડાઈઓ લેવાનું મન થવા લાગે છે અને માણસ નહીં પરંતુ પશુઓ પણ અંગડાઈઓ લેતા જ હોય છે। આ શરીરની જ એક પ્રાકૃતિક રીત છે બ્લડ સર્ક્યુલેશનને વધારવાની। જ્યારે પણ આપણા શરીરમાં વધારે બ્લડ સર્ક્યુલેશન થશે તો બ્લડમાં વધારે ન્યુટ્રિયન્ટ્સ રહેશે, જેથી તમારા દરેક અંગને ફાયદો થશે। ખાલી એટલું જ નહીં, અને અંગડાઈ લેવાથી બીજા પણ ઘણા બધા ફાયદાઓ તમને મળવા લાગે છે। સવારે જ્યારે પણ આપણે ઉઠીએ છીએ તો મિત્રો આપણે બધાને આળસ તો આવતી જ હોય છે, આપણી આંખો નથી ખુલતી, પરંતુ આયુર્વેદનું માનવું છે કે અંગડાઈ લેવાથી દિમાગને એ સંદેશો પહોંચી જાય છે કે હવે જાગવાનો સમય થઈ ગયો છે। એટલા માટે જો તમને સવારે જલ્દી ઉઠવામાં બહુ જ તકલીફ પડતી હોય તો રોજે જે સવારે ઉઠતાની સાથે જ તમે અંગડાઈ લેવાનું શરૂ કરી દો। જ્યારે તમે સવારે ઉઠીને અંગડાઈ લેશો તો મિત્રો તમને અનુભવ એવો થશે કે તમારો આળસ ખતમ થઈ ગયું અને તમારું ઉઠવું થોડું આસાન થઈ રહ્યું છે। અંગડાઈઓ લેવાથી આપણા જોઈન્ટ્સમાં પણ
લ્યુબ્રિકેશન વધી જાય છે અને જેથી તેમની ફ્લેક્સિબિલિટી વધે છે. અને મિત્રો, અંગડાઈ લેવાથી તમને તરત જ ઉર્જા મળે છે. તમે અનુભવ કર્યો હશે કે જ્યારે પણ આપણે લગાતાર કોઈ પણ કામને કરીએ છીએ, જેમ કે કોઈ પણ ઓફિસમાં કામ કરવું કે કલાકો સુધી બેઠા બેઠા પાપડ બનાવવા, ભણવું કે પછી એવા ઘણા બધા કાર્ય હોય છે કે જેને આપણે નિરંતર બેઠા બેઠા કરીએ જ છીએ, તો મિત્રો આપણને આળસ આવવાનું શરૂ થઈ જાય છે. પરંતુ એ સમયે જ્યારે આપણે અંગડાઈ લઈએ છીએ તો અચાનકથી આપણા શરીરમાં ક્યાંકથી ઉર્જા પ્રવેશ કરી જાય છે અને આપણી આળસ ભાગી જાય, કેમ કે અંગડાઈ આપણી ઉર્જાનો જ એક ભાગ છે. આજકાલ નાની ઉંમરમાં જ ઘણા બધા લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. ઘણા લોકો પરિશ્રમ કરતા હાર્ટ એટેક આવ્યો છે. અને આવું એટલા માટે થાય કેમ કે જ્યારે આપણે કોઈ વસ્તુથી ઝટકાથી કરીએ, હાર્ટ ઉપર ખૂબ જ વધારે દબાણ બને, એટલા માટે વ્યાયામ કરવું જરૂરી મનાય છે. અંગડાઈ વ્યાયામનો એક જ ભાગ છે. તમારું શરીર આખી રાત આરામદાયક સ્થિતિમાં રહે તે સમયે તમારા શરીરમાં બ્લડ ધીમે ધીમે ચાલે, પરંતુ જ્યારે તમે એકદમથી હબડાઈને ઉઠો તો એ સમયે હાર્ટને ઝટકો લાગે. ઘણીવાર તમે જોયું હશે ઘણા બધા લોકો બાથરૂમ કરવા જાય ત્યાં જ એટેક આવી જાય. એટલા માટે આયુર્વેદમાં બતાવ્યું છે કે જે લોકો અંગડાઈ લઈને ઉઠે તેમને હાર્ટ એટેક ક્યારેય નથી આવતો. તમે સવારના સમયે કેવી રીતે અંગડાઈ લઈ શકો? બિસ્તર પર લેટા લેટા પણ તમે અંગડાઈ લઈ શકો. તમારે બિસ્તર ઉપર સૂતા સૂતા બંને બાજુ અંગડાઈ લેવી, એકવાર જમણી બાજુ અને એકવાર ડાબી બાજુ. મર્કટાસન કહે છે કે જે બેક પેન માટે સૌથી મહત્વનું છે. ત્યાર પછી તમે બિસ્તર પર ઉઠી ઉપરની તરફ હાથ કરી અંગડાઈ લ્યો. એનાથી તમને જીવનભર સાયટિકાની તકલીફ નહીં થાય. તેના પછી જમીન પર પગ રાખી તાડાસનની જેમ પણ અંગડાઈ લ્યો. આસાનથી બોડી પોસ્ચર ઠીક થઈ શકે. અંગડાઈ તમે એવી રીતે પણ લ્યો, પરંતુ અંગડાઈ જરૂર લેવી. સવારે ઉઠી અંગડાઈ લેવામાં તમને મુશ્કેલી 30 સેકન્ડ લાગશે, તેનાથી 30થી પણ વધારે ફાયદો થશે. ગુરુ તમને બીજી આદત બતાવવા જ કે જેટલું બની શકે એટલું પાણી પીવું. સવારે ઉઠતાની સાથે જ પાણી પીવાના ઘણા બધા ફાયદા હોય. આયુર્વેદમાં બતાવ્યું છે કે જ્યારે આપણે 6 થી 7 કલાક સૂઈને ઉઠીએ તો તે સમયે આપણા શરીરમાં પાણીની કમી હોય. જ્યારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં પેશાબ કરવા જઈએ તો આખા દિવસના મુકાબલે આપણે પેશાબનો જે રંગ હોય તે પીળો હોય અને એસિડિક હોય. સવારના સમયે આપણા દિમાગને પાણી જોઈએ છે, આપણી ત્વચાને પાણી જોઈતું હોય અને આપણા શરીરના દરેક અંગને પાણી જોઈતું જ હોય. આ સમયે આપણા શરીરમાં પાણીની કમી થઈ જાય, પરંતુ આ સમયે આપણે શું કરીએ? પાણીની જગ્યાએ આપણે ચા પીએ, કોફી પીએ. અને બાળકો, ચા અને કોફી બંને જ હાનિકારક છે. મતલબ આ શરીરમાંથી પાણીને બહાર કાઢી એટલા માટે સવારે ઉઠતાની સાથે જ ચા અને કોફી પીવાનું બંધ કરો. જો તમે સવારે ઉઠતાની સાથે જ ચા પીશો તો તમે લાગશે સવારે ઉઠતાની સાથે જ તમે ચા પીવો તો તેનાથી તમારા પેટમાં એસિડિટી ખૂબ વધારે વધી જાય, જેથી ગેસ અને એસિડિટી બનવા લાગે. જ્યાં સવારે ઉઠો તો પાણી પીવો અને તેનાથી તમારું બોડીનું મેટાબોલિઝમ વધે તો કેલેરી જલ્દી બર્ન થશે, જેથી ક્યારેય મોટાપો નહીં આવે. અને જે લોકો મોટા છે એમનું મોટાપો ઘટી જાય. સવારે ઉઠતાની સાથે જ પાણી પીવાથી ડાયજેશન ફાસ્ટ થઈ જાય છે, જેથી પેટ ખુલીને સાફ થાય. તેનાથી શરીરની અંદર જામેલી ગંદકી પ્રાકૃતિક રીતે બહાર નીકળતી રહે, જેથી તમારી ત્વચા એક નેચરલ ગ્લો આવે. તેનાથી તમારા વાળ ખૂબ સારા થઈ જાય. મોટાપા તમને થતા નથી. દિમાગની શક્તિ વધી જાય. જે લોકો સવારે ઉઠીને ચાની જગ્યાએ પાણી પીવે તેમની યાદશક્તિ ખૂબ જ તેજ થઈ જાય છે. તેમનું ફોકસ બહેતર બની જાય, વધારે ખુશ રહે. મિત્રો, તમે પાણીને હુંફાળું કરીને પીવો. પછી તમે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરી તમારા ઓશિકા નીચે રાખો. સવારે ઉઠીને પાણી પીવો. પાણીને ગરમ કરી પણ પી શકો. પછી તમે તેને એમ જ પણ પી શકો. આ સમયે તમારું સાદું પાણી જ પીવું જોઈએ. એમાં લીંબુ, ફુદીનો, આદું, જીરું કંઈ પણ નાખવાની જરૂર નથી. સવારે ઉઠતાની સાથે જ તમારાથી જેટલું થાય તેટલું પાણી પીવું. 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 કે 4 તમે જેટલું પી શકો. તો આ જ પાણીને મલાસન એટલે કે ઉભળક બેસીને પીવો. જેમ કે જ્યારે આપણે ઉભળક બેસીને પાણી પીએ તો પાણી પ્રેશરથી ઝેરને ખેંચતા હોય, ખૂબ જ આસાનીથી બહાર નીકળી જાય. એટલા માટે બચાવો. સવારે ઉઠતાની સાથે જ ખૂબ પાણી પીવું. આ તમારી આદત ઘણી બધી મોટી બીમારીથી બચાવી લેશે. તમને ત્રીજી આદત બતાવવા કહે છે
મિત્રો, ઉઠતાની સાથે જ પોતાની આંખો ઉપર પાણીના છાંટા મારો. આજના સમયમાં આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ આપણી આંખ. આજકાલ દિવસના 10 થી 12 કલાક ઘણા બધા લોકો મોબાઈલ કે લેપટોપ પર લાગેલા રહે, જેના કારણે તેમની આંખોની નમી ખતમ થઈ જાય, આંખોની નીચે કાળા ધબ્બા પડી જાય, આંખો લાલ થાય અને આંખોમાં ખંજવાળ આવવા લાગે અને મોટા નંબરના ચશ્મા આજકાલ નવા બાળકોને પણ લાગી જાય. આ બધી પરેશાની એક જ ઈલાજ, સવારે ઉઠીને પોતાની આંખો પર પાણીનો છંટકાવ કરો. તમારે પોતાની આંખોમાં છાંટા કેવી રીતે મારવા, આ ખૂબ જ વધારે મહત્વનું છે. તમારે તે ધ્યાન રાખવું. જ્યારે તમે આંખો પર છાંટા મારો તો પહેલાં પોતાના મોઢામાં પાણી ભરો, બચાવો. આના 2 મહત્વના ફાયદા તો એ કે જ્યારે પણ આપણે આપણા મોઢામાં પાણી ભરીએ તો આપણી આંખો ખૂબ જ સારી રીતે ખુલી જાય છે, જેથી આપણે આંખોમાં પાણીના છાંટા સારી રીતે મારી શકીએ. બીજું કારણ કે આપણી આંખોથી નાક અને મોઢું જોડાયેલું છે. જો આપણે આપણા મોઢામાં પાણી નહીં ભરીએ તો આંખોની જે ગંદકી છે તે તમારી આંખોથી તમારા મોઢાની અંદર ચાલી જશે. પરંતુ જો તમે તમારા મોઢામાં પાણી ભરી લો તો તમારા મોઢામાં લોક લાગી જશે. તેનાથી જેટલી પણ તમારી આંખોમાં ગંદકી હોય એ બહાર નીકળી જાય. મોઢામાં પાણી ભરીને પોતાની આંખોમાં છાંટા મારો, તેના પછી પોતાના નાકને સાફ કરો. કેટલો કચરો બહાર આવી ગયો. આપણી આંખો નાકથી જોડાયેલી હોય અને નાકની અંદરથી સાફ થાય. જ્યારે તમે આ રીતે તમારી આંખોને ધોવો તો તેનાથી તમને 2 લાભ પ્રાપ્ત થાય છે. તમારી આંખો સાફ રહે. એક વાતનું તમારે હજુ ધ્યાન રાખવાનું છે કે તમારે ક્યારે પણ ગરમ પાણીથી પોતાની આંખોમાં છાંટા નથી મારવાના. ઠંડુ કે સાદું પાણી જ તમારે વાપરવું. ઓછામાં ઓછું 10 થી 15 વાર પોતાની આંખોમાં છાંટા મારવા, જેથી તમારી આંખોની રોશની વધે, આંખો ઠંડી થાય, બળતરા ખતમ થાય. તેનાથી તો ક્યારેય આંખોમાં ઇન્ફેક્શન થતું નથી. પછી મિત્રો, ચોથી આદત, સવારમાં રોજે ઓઇલ પુલિંગ કરો. તેનાથી તમારા મોઢામાં તેલ ભરીને તેલને ચારો તરફ ફેરવો અને 5 મિનિટથી લઈને અડધા કલાક સુધી કરી શકો. આયુર્વેદમાં આને ગડુંજ કહેવાય. જ્યારે પણ આપણે તેલમાં પાણી નાખીએ છીએ તો એ ક્યારેય નથી ભળતું, પરંતુ જો તેલમાં તેલ નાખીએ તો મિક્સ થઈ જાય. એ જ રીતે ઓઇલ પુલિંગ કામ કરે. આપણા મોઢાની અંદર કીટાણુ હોય અને લિક્વિડ હોય, એટલે જ્યારે આપણે મોઢામાં તેલ ભરીએ તો આ તેલમાં કીટાણુઓ પોતાની તરફ ખેંચે, જેથી જ્યારે પણ આપણે તેલને થૂકીએ તો એ કીટાણુ બહાર નીકળી જાય. કીટાણુ જ્યારે બહાર નીકળી જશે તો મોઢામાંથી બદબુ નહીં આવે અને મોઢાના છાલા ખતમ થાય. ઓઇલ પુલિંગ કરવાથી તમારા દાંત બિલકુલ સાફ રહે, એમના પીળાશપણું સમાપ્ત થઈ જાય. મસૂડોમાં સૂજન હોય, હોઠ કાળા હોય, ઓઇલ પુલિંગ કરવાથી આ બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. આજકાલ લોકો કેમિકલવાળા માઉથવોશ પણ વાપરતા હોય, જેનાથી ઘણીવાર એમને ફાયદો થવાની જગ્યાએ નુકસાન થઈ જાય. એટલા માટે ઓઇલ પુલિંગ કરો. આ આપણા ઋષિમુનિઓનું અજમાવેલું નેચરલ માઉથવોશ છે. જ્યારે તમે ઓઇલ પુલિંગ કરો તો એનાથી આપણા ચહેરાના મસલ્સની એક્સરસાઇઝ થઈ જાય, તેથી ત્વચામાં નિખાર આવે. આયુર્વેદના અનુસાર ઓઇલ પુલિંગ કરવાથી તમારી આહાર નળમાં જેટલા પણ ઝેરી પદાર્થ હોય આને પોતાની તરફ ખેંચે અને એમને બહાર કાઢીને ફેંકીએ. ઓઇલ પુલિંગ કરવા માટે તમે નાળિયેરનું તેલ કે સરસવનું તેલ વાપરી શકો, પરંતુ ધ્યાન રહે તેલ શુદ્ધ હોવું જોઈએ. જો તમને ગેસ રહે છે કે મોઢામાંથી બદબુ આવે તો એ સ્થિતિમાં તમે તલના તેલનો ઇસ્તેમાલ કરો. મસૂડોમાંથી જો લોહી આવે, એસિડિટી રહે તો નાળિયેરનું તેલ વાપરો. અને તમારા જીભ સફેદ હોય તો સાઇનસની પ્રોબ્લેમ છે તો તે સ્થિતિમાં તમારે સરસવનું તેલ વાપરવું. તમે આ રીતે તેલમાં લવિંગના તેલની 1 બૂંદ નાખી ઓઇલ પુલિંગ કરશો તો દાંતનો દુખાવો અને કેવિટીસ ખતમ થઈ જાય. પછી મિત્રો, તમારે 1 ચમચી તેલ મોઢામાં નાખીને 5 થી 10 મિનિટ માટે તેને મોઢાની ચારો તરફ ફેરવો અને તેના પછી તમારે તે તેલને બહારની તરફ થૂકી દેવું. તેના પછી તમે બ્રશ કરો. ઓઇલ પુલિંગ કરવાવાળા ટેબલમાં તમારા શરીરમાં જેટલા પણ ઝેરી પદાર્થ હોય મિક્સ થઈ જાય, એટલા માટે આ તેલને બહાર જ થૂકવું પડે. જો ભૂલથી પણ થોડું ઘણું તમારા પેટની અંદર ચાલુ જાય તો તમારે ગભરાવાની જરૂર નથી, તેનાથી તમને નુકસાન નહીં થાય. તેના પછી 5મી આદત બતાવવા કહે છે કે સવારે પાણી પીધા પછી સૌથી પહેલી વસ્તુ ખાઓ છો કે પીવો તો તેનું તમારા શરીર ઉપર ખૂબ જ ઊંડો અસર પડે. આ સમયે તમારું શરીર ફાસ્ટ એટલે કે ઉપવાસમાં રહેલું છે, કેમ કે આખી રાત તમે કંઈ પણ ખાધું નથી. સવારે ઉઠો તો તમારા શરીરને જોઈતો હોય આ સમયે પર તમે ખાઓ તો ખૂબ જ સારી રીતે તમારા શરીરને લાગે છે. આયુર્વેદમાં દિવસનો પહેલો આહાર છેલ્લો આહાર ખૂબ જ મહત્વનો મનાય છે. એટલા માટે પ્રથમ આહાર તમારે ખૂબ ધ્યાનથી ખાવો જોઈએ.
જો બિલકુલ સ્વસ્થ છો, ફિટ છો તો સવારે ઉઠીને તાજા ફળ ખાઓ. પરંતુ માનો કે તમને લીવરની સમસ્યા હોય તો તમે આ સ્થિતિમાં સવારે ઉઠીને શેરડીનો તાજો રસ પીવો. તેનાથી તમને ખૂબ જ વધારે ફાયદો થશે. જો તમારા શરીરમાં ખૂબ જ વધારે ગરમી છે, પરસેવો ખૂબ આવે, તો આ સ્થિતિમાં તરબૂચ ખાવું. તેનાથી તમારા શરીરની અંદરની ગરમી ખતમ થઈ જાય. જેના પેટમાં ચરબી જામી જાય, સવારે ઉઠીને અશ્વગંધાના પાનનું જ્યુસ પીવું. 30 મિલીલીટર જ્યુસને 30 મિલીલીટર પાણીમાં ભેળવી આયુર્વેદમાં આને સૌથી બહેતર મનાય. તમને કેલ્શિયમની કમી તો દહીંમાં 1/4 ચમચીનો ચૂર્ણ નાખી ખાઓ. તમને કોઈ પણ પાનવાળા પાસે આ ચૂર્ણ મળી જાય. આ દહીંને નિરંતર ખાઓ છો તો થોડા જ દિવસોમાં જોઇન્ટ્સમાંથી કટકટની અવાજો આવવાનું બંધ થઈ જાય છે. જો તમારા વાળ ખરે તો 5 થી 6 કડી પત્તા ચાવીને ખાવા. મિત્રો, જ્યારે પણ સવારે કંઈ ખાઓ છો તો તેના 20 મિનિટ પછી તમારે કંઈ પણ ખાવાનું નથી. 20 મિનિટમાં પછી જ નાસ્તો કરી શકો અને નાસ્તામાં સ્વસ્થ વસ્તુ જ ખાવી. પછી મિત્રો, જ્યારે આ આદતોને તમે તમારા જીવનમાં અપનાવી લેશો તો તમને એનાથી ખૂબ જ સારા એવા લાભ પ્રાપ્ત થાય. સુંદર, સ્વસ્થ અને જવાન રહેવું કોણ નથી ઈચ્છતો? બધા જ ઈચ્છે સુંદર દેખાય, જવાન દેખાય, કોઈ પણ બીમાર ન પડે. પરંતુ આજકાલ એટલું તણાવ અને એટલું ડિપ્રેશન જીવનમાં ચાલી રહ્યું હોય કે 25 કે 50 વર્ષ નજર આવે તો મિત્રો વિચારો કે એમનો શું હાલ થઈ રહ્યો હોય. આજે હું તમને એવા ફળોના વિશે જણાવીશ કે તમને ઘડપણમાં જ જવાન બનાવે, સ્વસ્થ રાખે, પ્રકૃતિ આપણને એવી વસ્તુ ઉપલબ્ધ કરાવે કે જેનું સેવન કરવાથી આપણે કોઈ પરેશાની જ ન થઈ શકે. પરંતુ આપણે એ લોકો વસ્તુઓનું સેવન જ નથી કરતા. સ્વસ્થ રહેવા માટે, જવાન દેખાવા માટે દવાના ઇસ્તેમાલ કરીએ, બજારમાં મળવાવાળા મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરીએ. મિત્રો, હું તમને બતાવી દઉં કે જવાન અને સ્વસ્થ રાખવાની જગ્યાએ તમારા શરીરમાં અનેક બીમારીઓ ઉત્પન્ન કરી દેશે. એટલા માટે જો તમારે જવાન રહેવું હોય અને બીમારીથી દૂર રહેવું હોય તો વિડીયોને અંત સુધી અવશ્ય જોજો. મિત્રો, તો ચાલો આપણે શરૂ કરીએ. એકવાર એક ગુરુએ આયુર્વેદના ખૂબ મોટા જ્ઞાતા હતા. તેઓ એક માર્ગથી પોતાની કુટિયા તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં એક ગામ આવ્યું. ખૂબ જ દૂરથી લાંબી યાત્રા કરી રહ્યા હતા. એને વિચાર્યું કે અહીં આરામ કરું. ગુરુની સાથે એમના શિષ્ય પણ હતા. જેવા એ ગુરુ એક ઝાડ નીચે વિશ્રામ કરવા લાગ્યા તો તેમણે જોઈને ત્યાં ઘણા લોકોની ભીડ જમા થઈ. બધાએ ગુરુને પ્રણામ કર્યું અને એમને કીધું કે તમે તો ખૂબ જ મોટા આત્મજ્ઞાની છો. અમે તમારા વિશે ચર્ચાઓ સાંભળી. કૃપા કરીને અમને થોડું જ્ઞાન પ્રદાન કરો. બધા લોકોની વાતો સાંભળી ગુરુ મલકાયા અને બોલ્યા, તમને લોકોને શું સમસ્યા છે? સભામાંથી એક બુજુર્ગ વ્યક્તિ ઊભા થયા અને બોલ્યા, મહારાજ, હજુ મારી ઉંમર 40 વર્ષ છે. હું કોઈ પણ કાર્ય નથી કરી શકતો. ખૂબ જ થાક લાગવા માંડ્યો. પગએ જવાબ આપી દીધો અને દૂર પગપાળા નથી ચાલી શકતો. મારા શરીરમાં ઘણી બધી બીમારીઓ ઘર કરી ગઈ. કૃપા કરીને મને આ સમસ્યાનું સમાધાન જણાવો. હું મારો ઈલાજ ઘણી જગ્યા પર કરાવી ચૂક્યો, પરંતુ હજુ સુધી મારા સ્વાસ્થ્યમાં કોઈ સુધાર નથી થયો. હજુ મારું જીવન ખૂબ જ લાંબુ છે. જો હું આવી અવસ્થામાં રહીશ તો હું ખૂબ જ જલ્દી મૃત્યુને પ્રાપ્ત થઈશ. એટલા જ માટે એક 25 વર્ષનો યુવાન ઊભો થયો, પરંતુ દેખાવમાં 50 વર્ષનો નજર આવ્યો. પ્રણામ કર્યા અને હું 25 વર્ષનો જ છું, પરંતુ પોતાની ઉંમરથી વધારે દેખાવ છું. મારા ચહેરા પર ખીલ પડી ગયા. શરીરમાં ઉર્જા બિલકુલ ખતમ થઈ ગઈ. થોડું કામ કરવા ખૂબ જ વધારે થાકી જાઉં. મને ખૂબ જ આળસ આવે. કોઈ પણ કામમાં મારું મન નથી લાગતું. હંમેશા થાકેલો અનુભવ કરું. કૃપા કરી કોઈ એવો આસાન ઉપાય જણાવો જેનાથી અમારા પૈસા પણ ખર્ચ ન થાય અને સ્વાસ્થ્ય પણ બિલકુલ ઠીક થઈ જાય. સભામાં મોજૂદ બધા લોકોની સમસ્યા સાંભળી ગુરુ મલકાયા અને બોલ્યા, તમે બધાની સમસ્યાનું સમાધાન મારી પાસે છે. આમાં તમારા વધારે પૈસા ખર્ચ નહીં થાય. આ વસ્તુ તમને નુકસાન નહીં કરે. ગુરુની વાત સાંભળી ત્યાં મોજૂદ બધા લોકો ખુશ થઈ ગયા અને ગુરુને પૂછ્યું, કૃપા કરીને તમે અમને વિસ્તારથી જણાવો. પછી ગુરુએ બધા લોકોને કહ્યું, આજે હું તમને 6 એવા ફળો વિશે જણાવવા જઈ રહી છું જે એક માણસને જરૂર ખાવા, ખાસ કરીને 50ની ઉંમર થઈ ચૂકી હોય. આ ફળોનું રોજ સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પરેશાની ક્યારેય નહીં થાય, બીમાર નહીં થાય અને હંમેશા જવાન, સ્વસ્થ અને તંદુરસ્ત રહેશો. પછી ગુરુએ બધાને કહ્યું, આ ફળ તમારા માટે એટલા બધા જરૂરી કેમ છે? એમને ખાવાથી લાભ કેવી રીતે થાય તેના વિશે હું તમને વિસ્તારથી જણાવું. સાથે હું તમને એ પણ જણાવું કે આ ફળ કયા લોકોએ ન ખાવા અને આ ફળોને ખાવાનો સૌથી સાચો સમય કયો.
સભાને સંબોધિત કરતા કહ્યું, આ ફળ તમારી સેહત માટે ખૂબ સારા છે. સૌથી પહેલાં વાત કરીએ પપૈયા વિશે. 50ની ઉંમરના લોકો જીવનદાયીની બુટી છે. પપૈયું પ્રાકૃતિક અનમોલ ઉપહાર છે. પપૈયું વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર હોય. વિટામિન સી, વિટામિન એ અને ઘણા એવા તત્વ મળી આવે. સમજો કે 50 વર્ષની ઉંમર પછી આપણા માટે આ સૌથી વધારે મહત્વનું કેવી રીતે થઈ જાય. પહેલાં તો પાચન તંત્રને મજબૂત કરે. જેમ આપણી ઉંમર વધે એમ આપણું પાચન તંત્ર કમજોર પડવા લાગે. અહીંયા પપૈયાની અંદર જે એન્ઝાઇમ મળી આવે જેનું નામ પેપાઇન હોય, આ એન્ઝાઇમ પાચતંત્રને મજબૂત કરે છે, જેથી શરીરમાં આવા મોજૂદ ન્યુટ્રિયન્ટ્સને આસાનીથી એબ્ઝોર્બ કરે. પપૈયું ભોજનને આસાનીથી પચાવે. તેના જ પપૈયામાં પાચક તત્વ એકમાત્ર પ્રાકૃતિક સ્ત્રોત પેપ્સિન તથા વિટામિન એ, બી, સી, ડી સિવાય આયર્ન, ફોસ્ફરસ, એન્ટીઓક્સિડન્ટ્સ, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને કેરાટીન પણ સારી માત્રામાં મળે. વારંવાર શરદી અને ખાંસીથી ગ્રસ્ત વ્યક્તિ માટે પપૈયાનું સેવન કરવું કાફી લાભદાયક હોય, કેમ કે આમાંથી ઇમ્યુની સિસ્ટમ પણ મજબૂત થાય. ખબર છે કે જેમ આપણી ઉંમર વધે એમ ઇમ્યુનિટી સિસ્ટમ કમજોર થવા લાગે. પપૈયામાં વિટામિન સી ખૂબ જ વધારે હોય, આપણી ઇમ્યુનિટીને તેજીથી વધારે. વિટામિન સી તમારા શરીરને એલર્જી, ઇન્ફેક્શનથી લડવામાં મદદ કરે. ખૂબ જ મહત્વનું છે, તેના સાથે વૃદ્ધ અવસ્થામાં ત્વચામાં ડાયજેસ્ટ અને ખીલીઓ પડવા લાગે. પપૈયાની અંદર મળવાવાળા વિટામિન એ અને પેપાઇન પરેશાનીઓથી લડે, ત્વચાને પ્રાકૃતિક રીતે સુંદર બનાવે. જો તમે ઈચ્છો કે વધતી ઉંમરમાં પણ તમને આ રીતની પરેશાનીઓનો સામનો ન કરવો પડે તો પપૈયું તમારે જરૂર ખાવું. તમને સ્વસ્થ રાખશે, જવાન રાખે અને સુંદરતાને નિખારે. મિત્રો, પપૈયામાં મળવાવાળા એન્ટીઓક્સિડન્ટ્સ લાઇકોપીન કેન્સરના ખતરાને ઓછો કરે અને કેન્સરનો ઇલાજ કરાવી રહ્યા હોય એ લોકો માટે પણ આ ખૂબ જ ફાયદામંદ છે. પપૈયાનું સેવન જવાનીથી લઈ બુઢા સુધી બધાય લોકો કરી શકે. પછી મિત્રો, ચાલો હવે જાણીએ કે બીજા ફળ દાડમના વિશે. બાળકો લઈને વૃદ્ધો સુધી બધા લોકોએ ફાયદામંદ હોય. ખાસ કરીને 50ની ઉંમર પછી આનું સેવન લાભદાયી એટ મનાય છે. 50ની ઉંમર પછી લોકોની સ્મરણ શક્તિ કમજોર થવા લાગે. એ લોકો કોઈ પણ વસ્તુને યાદ નથી રાખી શકતા. કેટલાક લોકો ઘડપણમાં લોકોના ચહેરા પર પણ ઓળખી નથી શકતા. તો એમાં લોકોનું દાડમનું સેવન જરૂર કરવું, કેમ કે દાડમ તમારી સ્મરણ શક્તિને વધારે. દાડમમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ્સ મસ્તિષ્કની કાર્યક્ષમતાને વધારવામાં મદદ કરે, યાદ શક્તિને મજબૂત કરે, એલ્ઝાઇમર જેવી બીમારીથી બચાવે. સાથે જ એન્ટીઓક્સિડન્ટ જે દાડમમાં હોય તમને દિલથી બીમારીઓથી પણ બચાવે. આજકાલ દિલથી સંબંધિત બીમારી ખૂબ વધારે વધી ગઈ અને ખૂબ જ નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. તો એવામાં ખતરાથી બચવા માટે તમારે દાડમનું સેવન જરૂર કરવું. સાથે જ દાડમમાં ફાઇબર હોય જે પાચનને સુલઝાવે. આ કબજિયાત અને અન્ય પાચન સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ઘડપણમાં પાચન ક્રિયા કમજોર થઈ જાય, જેથી લોકોને કબજિયાત અને અપચો જેવી પરેશાનીથી જજમવું પડે. એવામાં દાડમ આ બધી સમસ્યાથી બચાવી શકે. વધારે ઉંમરના લોકોમાં એક સમસ્યા ખૂબ જ વધારે આવે છે. જેમ જેમ એમની ઉંમર વધે એમ એમના જોઇન્ટ્સમાં અને હાડકાઓમાં દુખાવો થવા લાગે, જેથી તેઓ ઘડપણમાં ખૂબ જ પરેશાન થાય. પરંતુ દાડમ તમને સમસ્યાથી પણ બચાવે, કેમ કે દાડમમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય જે જોઇન્ટ્સના દુખાવા અને સૂજને ઓછું કરવામાં મદદ કરે, જેથી આર્થરાઇટ્સ જેવી સમસ્યાથી તમને રાહત મળે. બધી જ મળાવી તમને દરેક રીતે સમસ્યાથી બચાવે. ઘડપણમાં જ નહીં, પરંતુ તમે આનું સેવન જુવાનીમાં પણ કરી શકો. તમને ઘડપણમાં એવી કોઈ પણ સમસ્યા નહીં થાય. એના સિવાય દાડમ લોહી વધારે, રોગપ્રતિકારક શક્તિ વધારે. દાડમનું સેવન તમારે રોજાના જરૂર કરવું. તેના આગળ ગુરુ કહે છે કે આપણું ત્રીજું ફળ જે બધાએ ખાવું જોઈએ, નાળિયેર પાણી. નાળિયેર પાણીનો ઇસ્તેમાલ નાનાથી લઈ મોટા સુધી બધા કરી શકે. ઘડપણમાં આનું સેવન કરશો તો તમને એમના ખૂબ જ ચમત્કારી પરિવર્તનમાં સ્વયં જોવા મળશે. મિત્રો, બધા જ લોકો એમના ધન્યવાદ કર્યા અને પ્રણામ કરીને પોતાના ઘરે પાછા ફર્યા. પછી ગુરુ પણ પોતાના આશ્રમની તરફ પોતાના શિષ્યની સાથે જવા લાગ્યા. તો મિત્રો, હવે હું ઉમ્મીદ કરું છું કે આ કહાની સાંભળવાથી તમારા જીવનમાં બદલાવ આવ્યા. તમને આ વિડીયોમાંથી શું શીખવા મળ્યું તે કમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે.
અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.